ગંગાના કિનારે સુંદર ગુફા છે, અતિ રમણીય છે, એકદમ ફૂલોની સુગંધ આવી રહી છે, પુણ્યથી ભરેલો છે. કારણ કે એ સ્થાન પર બેસીને ભગવાન શિવજીએ તપ કર્યું હતું. જે સ્થાન પર ભગવાન મહાદેવે ત્રીજું નેત્ર ખોલીને કામને બાળીને ભસ્મ કર્યું હતું એ જ સ્થાન છે. નારદજીની એ સુરતા નથી કે આ સ્થાન ભગવાન શિવજીની તપસ્થલી છે. નારદજી એ વસ્તુથી વાકેફ નથી. નારદજી એ પવિત્ર સ્થાન પર બેઠા છે. કારણ કે ભૂમિનો એક અલગ મહિમા હોય છે. કોઈ સ્થાન પર કોઈ ભૂમિ પર આપણે તપ કરવા બેસીએ તો મનને એકાગ્ર કરવું ન પડે, એ આપોઆપ મન એકાગ્ર થવા લાગે. ઘણીવાર આપણને પ્રશ્ન થાય, આપણા ઘરમાંય મંદિર છે તો પછી ગામના મંદિરે જવાની શું જરૂર છે? પણ ઘરના મંદિરના વાતાવરણમાં દિવ્યતા હોય છે, એના કરતાં અઢળક દિવ્યતા આપણા ગામના દેવાલય શિવાલયમાં હોય છે. કારણ કે સ્થાનનો એક મહિમા હોય છે. એ જગ્યાએ માણસોએ અનેકે સ્તુતિ કરી હોય, ભગવાનની પૂજા કરી હોય, તપથી ભરપૂર પુણ્ય આપનારું સ્થાન હોય છે. તેથી માણસે મંદિરે જવું જોઈએ, દેવાલયે જવું જોઈએ, શિવાલયે જવું જોઈએ, ગામની અંદર જે મંદિરો હોય ત્યાં જવું જોઈએ. સવારમાં થોડા વહેલા ઊભા થઈ જઈએ, એટલી આપણને સકારાત્મક ઉર્જા મળે, એવી માનસિક શાંતિ મળે. આ તો ઉઠ્યો નથી, નાયો નથી, કપડાં પહેર્યા ન પહેર્યા, મોઢામાં માવો નાખ્યો નથી, ડેલી બાર પિચકારી કરી નથી. આને જીવન ન કહેવાય. આ જીવન બહુ ગંદુ જીવન કહેવાય છે. સવારમાં સ્નાન કરી લઈએ, પવિત્ર વસ્ત્રોને ધારણ કરીએ, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરીએ, અથવા આપણે જે સંપ્રદાયમાં માનતા હોય સંપ્રદાયનું તિલક કરીએ, ભગવાનને આગળ થોડી સ્તુતિ પ્રાર્થના કરીએ, થોડી માળા કરીએ, અને પછી ઉર્જા સાથે આપણે ગામના શિવાલયે જઈએ, ગામના દેવાલયે જઈએ, રામજી મંદિર જઈએ, કૃષ્ણ મંદિર જઈએ, હવેલીએ જઈએ, અને જે ભગવાન સ્વામિનારાયણનું મંદિર હોય તો ત્યાં પણ જઈએ. બધા જ મંદિરોએ જવાથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય. સ્થાનનો બહુ જ મહિમા છે. અનુભવ તો કરજો. ઘણા વડીલોને મેં જોયા છે આ રીતે એની જીવનશૈલી છે. એટલું જ નહીં, ઘણા બધા હિમાલયની અંદર તીર્થો છે. હિમાલયમાં આપણે અનેક વર્ષો સુધી રોકાઈએ ને તો પણ હિમાલય પહાડના તીર્થોને પૂર્ણ રીતે માણી ન શકીએ. આટલા તીર્થો હિમાલય પહાડમાં છે. અગણિત ભગવાન મહાદેવના શિવાલયો છે, અગણિત શિવસ્થાનો છે, અનેક દેવી દેવતાઓના સ્થાન છે. પૂરો હિમાલય પહાડ દેવતાઓથી ભરપૂર ભરેલો છે. એ છે હિમાલય પહાડ. અને હિમાલય પહાડ પર રહેવાનો જેને અવસર મળે તેનો અહો ભાગ્ય છે. તેથી હિમાલય પહાડ એ દેવતાઓની ભૂમિ છે. હિમાલય પહાડમાં સૌને રહેવાનો અવસર ન મળે, બહુ જ ભાગ્યશાળી જીવ હોય તેને હિમાલય પહાડમાં રહે છે. અનેક એવા ગામ છે. એક ગામ જોગડનું ગામ છે. આખું ગામની અંદર બધા જોગી જ રહે છે, બધા બાવા જ રહે, સંન્યાસીઓ સાધુઓ જ રહે, અન્ય કોઈ સંસારી ન રહે. જોગડ જ છે. આખું જોગીઓનું ગામ છે. આવા અનેક સંતો મહાપુરુષો હિમાલય પહાડમાં રહે છે. જ્યારે પહેલાં ભણવા જતો હતો ત્યારે ઉત્તરકાશીમાં મારે ઘણા દિવસો સુધી રોકાવાનું થયું. ત્યારે ત્યાં અમારે 103 વર્ષના શિવાનંદ ભારતી હતા. એમને પ્લેન ધરતી જોઈ જ નહોતી, સીધી ધરતી તેને નથી જોઈ. પૂરું જીવન હિમાલય પહાડમાં તેને વિતાવ્યું. તેની સાથે હું રહેતો હતો. 10ની ઉંમરે. હવે 60-65 આપણે થાકી જઈએ છીએ. 100 વર્ષે તો માણસ ઊભો થઈ શકતો નથી. પણ આ સાધુ હિમાલય પહાડમાં જેને પોતાનું જીવન વિતાવ્યું છે, અને પછી સવારમાં ગંગા નદીમાં સ્નાન કરવા પણ જાય. એટલા વહેલા ઊભા થઈને. અને હિમાલય પહાડ અને ગંગાનું પાણી એટલે કેટલું, ગંગાજળ કેટલું ઠંડુ હોય છે, બેહદ ઠંડુ હોય, આપણે આંગળી પણ ન બોળી શકીએ ને એ ડૂબકી મારે. હિમાલય પહાડની ગંગા, સુંદર હિમાલય પહાડ, હિમાલય પહાડના સુંદર વૃક્ષો, ઘનઘોર જંગલ, પક્ષીઓનો કલરવ, ગંગાના તટ પર સુંદર ગુફા. નારદજી ત્યાં તપ કરવા બેસે છે. નારદજી તપ કરવા બેઠા એટલે તરત ધ્યાન લાગી ગયું, કારણ કે ભૂમિનો પ્રભાવ હતો. એ સ્થાન પર બેસીને ભગવાન મહાદેવજીએ તપ કર્યું હતું. વિચારોના ચક્રો બધા શાંત થયા. ચક્રે મુનિ સમાધિ. નારદજી સમાધિ લગાવી. સમાધિનો અર્થ થાય છે બુદ્ધિનો સંપૂર્ણ વિશ્રામ. બુદ્ધિ સાથે કોઈ કાર્યક્રમ નહીં, એને સમાધિ કહેવાય છે. કોઈ ચલકપટ નહીં, બુદ્ધિના માધ્યમથી કોઈ વિચારોનો તરંગ નહીં, એને કહેવાય સમાધિ. બધા ચક્રો નારદજી શાંત કર્યા છે. નારદજી સમાધિમાં બેઠા છે. ચક્રે મુનિ સમાધિ. નારદજી સમાધિ લગાવી છે. ત્વમહં બ્રહ્મેતિ યત્ર વિજ્ઞાનં ભવતી બ્રહ્મ સાક્ષાત્કાર કરમ દ્વિજા. સાક્ષાત્કાર કરમ દ્વિજા. નારદજી સ્વનો સાક્ષાત્કાર કર્યો છે.
નારદજીની સમાધિથી ઇન્દ્ર વિચલિત બની ગયા કે નારદજીનું એટલું મોટું તપ, દેવતાઓ ઋષિમુનિઓ જયજયકાર કરવા લાગે છે. નારદજીના તપમાં વિક્ષેપ કરવા માટે ઇન્દ્રદેવે પોતાના મિત્ર કામદેવને મોકલ્યા છે અને નારદજી ઉપર ઘણા બધા પ્રયોગો થયા છે. પણ કામદેવને યાદ આવ્યું કે આ સ્થાન ઉપર બેસીને મહાદેવજીએ તપ કર્યો હતો અને આ ભૂમિને મહાદેવજીએ જ વરદાન આપ્યું છે કે આ સ્થાનો પર બેસીને કોઈ તપ કરે તેના પર કામનો કોઈ પ્રભાવ નહીં પડે, એમને તુરંત સમાધિ લાગી જશે. તેથી ભગવાન મહાદેવના તપથી વિભૂષિત થયેલી આ ધરા છે. અમરાપુર કેમ ભાગશાળી? તો કે ભગવદગીરીની તપસ્યા છે, મહાપુરુષોનું સાનિધ્ય છે અને ઘણા ગામ પહેલેથી જ ભાગશાળી હોય છે. એવા મહાન મહાન પુરુષો ગામની અંદર અવતરિત થયા હોય છે, ગામને હંમેશા અમર બનાવતા છે. આપણા ગામનું નામ જ અમરાપુર છે. અમર બનાવવાની વાત ક્યાં? એ ગામ જ અમરાપુર છે. તો આ સ્થાન ઉપર બેસીને શિવજીએ તપ કર્યું, એટલે શિવજીની તપસ્થલી હતી. નારદજી તે સ્થાન બેસીને તપ કરતા હતા, તેથી કામદેવ પરાજિત થયા, જતા રહ્યા. એટલે ઋષિ મુનિ દેવતાઓને ખબર પડી કે નારદજી તો કામ ઉપર વિજય મેળવ્યો છે. એટલે દેવતાઓએ તો બહુ જયજયકાર કર્યો, ઋષિ મુનિઓ જયજયકાર કર્યો કરે. નારદજી તો શિવ તુલ્ય તપસ્વી છે, એટલું તપ તો શિવ વગર કોણ કરી શકે છે? નારદજી પોતાના તપમાંથી જાગે છે, ઉઠે છે, દેવતાઓ ઋષિમુનિઓ જયજયકાર કરવા લાગે છે. એ નારદજી મહાદેવની પાસે જાય છે અને મહાદેવની પાસે જઈને પોતાના સ્વના વખાણ કરવા લાગે, પોતાના જ વખાણ કરવા લાગે છે. શિવજી બધું સાંભળી લીધું છે. મહાદેવજી મૌન રહે છે. મેં તપ કર્યું છે, દેવતાઓ મારી જયજયકાર કરે, ઋષિમુનિઓ મારી જયજયકાર કરે છે અને એવું કહે છે કે તમારે જેવું તપ મેં કર્યું છે, આપના જેવું કોઈ તપ કરી ન શકે, પણ મને અવસર મળ્યો છે આપના જેવું તપ કરવાનો. આવું નારદજી ખૂબ પોતાની વખાણ કર્યા છે, પોતાની પ્રશંસા કરી છે. હવે નારદજી પોતાનું બોલવાનું બંધ કરે છે અને ભગવાન મહાદેવ બોલે છે. નારદજીનું કેટલું સુંદર સંબોધન કરે છે. શિવજી કેટલું સરસ બોલે છે, હે તાત, હે નારદ. તાત શબ્દનો અર્થ છે પિતા તુલ્ય, સદગુરુ તુલ્ય, મૂર્ધન્ય, પ્રાતકાલ યાદ કરવા જેવું વ્યક્તિત્વ, તેને તાત કહેવાય. પ્રાતકાલ જેમનું નામ લેવાથી આપણો દિવસ મંગલમય વીતે એમને તાત કહેવાય. જેને તેને તાત શબ્દથી સંબોધિત ન કરે, જેને તેને કર્ણની ઉપમા ન અપાય, જેને તેને ભીષ્મની ઉપમા ન અપાય, ભગીરથની ઉપમા ન અપાય, એક જ થાય દુનિયામાં, બીજા એના જેવા ન થાય. એટલે ખોટી કોઈને ઉપમા આવી આપવી જોઈએ નહીં આપણે. તેથી નારદજી ને ભગવાન શિવ કહે છે, હે તાત, હે નારદ, હે તાત નારદ પ્રાજ્ઞ. નારદજી તમે ધન્ય છો, તમારી વાત મેં સાંભળી, મને બહુ જ ગમ્યું. આટલું મોટું તપ તમે કર્યું છે, આપ જેવા તપસ્વી કોણ હોઈ શકે છે? પણ નારદજી, હવે એક વાત તમે ગાંઠ મારીને સાંભળી લેજો કે આ તપની વાત કોઈને કરશો નહીં. હરેર અગ્રે વિશેષતઃ, વિશેષ કરીને હરિની સામે આ તમારા તપનું વર્ણન કરવાની જરૂર નથી. હવે તમે મૌન થઈ જાઓ, હવે બીજા કોઈને કહેવાની જરૂર નથી. તપ તમારા માટે પુણ્ય આપનારું છે, તપ તમારા માટે સુખ આપનારું છે. તમે બીજાને કહેતા ફરશો તો ધીરે ધીરે તમારું પુણ્ય ઓછું થતું જશે. તેથી નારદજી, મને જો પૂછો તો પૂછો મનો અપી, મને જો તમે પૂછો તો નારદજી એમ કહું છું કે આ વાતને ગોપ્ય રાખજો, તમે કોઈને કહેશો નહીં. આવું મહાદેવ બોલ્યા છે, મને જો પૂછો તો પૂછો, પૂછ મનો અપીન બ્રૂયા. હે નારદજી સાંભળો, તમે બ્રૂયા, આ વાતને ગોપનીય રાખજો. પોતાનું સ્વવૃત્તાંત કોઈને કહેવું નહીં. આપણા જીવનની ગુપ્ત રહસ્ય ભરેલી, રાજ ભરેલી વાતો જેને તેને કહેવી નહીં. બને ત્યાં સુધી સૌની સામે મૌન રહેવું. તેથી ભગવાને કહ્યું, પોતાનો વૃત્તાંત બીજાને ન સંભળાવો. ભગવાન શિવ બોલ્યા છે, દુનિયામાં કોઈને છોડતી નથી, બધાને જ ભ્રમિત કરી બરે છે. એક મહાદેવની વિદ્યાનું નામ છે શાંભવી વિદ્યા, એક છે ક્રિયા વિદ્યા, એક છે માંત્રિક વિદ્યા, એક છે પંચાક્ષરી વિદ્યા, એક છે શિવ વિદ્યા. એમાં એક શાંભવી વિદ્યા એ દ્રષ્ટિ માત્રથી સદગુરુ પોતાના શિષ્યને આપે તેને શાંભવી વિદ્યા કહેવાય છે. ભગવાન આપણી માયાનું નામ પણ શાંભવી માયા છે, જેને સમજી શકાય, માણી શકાય, પણ જોઈ ન શકાય એવી જગતની અંદર વ્યાપેલી આપની માયા છે. હવે નારદજી વિષ્ણુ ભગવાનનું સાનિધ્ય છોડીને જતા રહ્યા છે. કથાથી આપણે સૌ પરિચિત થઈ, તેથી તે કથાનો બહુ વિસ્તાર કરવાની જરૂર રહેતી નથી. નારદજી માર્ગમાં જતા હતા, માયા નિર્મિત નગર જોયું, નગરમાં પ્રવેશ કર્યો છે. નગરનો રાજા શિલનિધિ છે, શિલનિધિની પુત્રી વિશ્વમોહિની છે.
વિશ્વમોહિનીને જોવે છે, આખા વિશ્વને મોહિત કરનારી છે. તેથી નારદજી પણ મોહિત થાય છે. નારદજી તેમની સાથે પરણવાનો વિચાર કરે છે. ભગવાન વિષ્ણુ પાસેથી રૂપની માંગણી કરે છે અને સ્વરૂપ માગવાનું ભગવાન ભૂલાડે છે. તેથી નારદજી વિશ્વમોહિની સાથે વિવાહ કરવા માટે માયાને નગરમાં જાય છે. સંયમવરની રચના કરી છે. કન્યાને પસંદગી આપવામાં આવતી, કન્યા તને જે વર ગમે તેને આગળ તને પરણાવવામાં આવે. વર સંયમવર, કન્યા સ્વયં વરને પસંદ કરી શકતી હતી. આવો એક યુગ હતો. તેથી સુંદર પુષ્પમાળા લઈ વર પસંદ કરવા માટે કન્યા વિશ્વમોહિની નીકળે છે. નારદજીને એમ થયું છે કે મને અર્પણ કરશે, પણ વિશ્વમોહિનીએ પુષ્પમાળા અર્પણ ભગવાન વિષ્ણુજીને કરી છે. અને વિષ્ણુ ભગવાન વિશ્વમોહિની લઈને જતા રહે છે. નારદજી નારાજ થાય છે. એ સમય ભગવાન મહાદેવના ગણો બાજુમાં જ બેઠેલા છે. શંકર ભગવાનના ગણો, શંકર ભગવાન જ તેને મોકલ્યા છે કે નારદજીનું ધ્યાન રાખજો, કારણ કે અભિમાની માણસ સુરક્ષિત નથી રહેતો. અભિમાની વ્યક્તિની કોઈ પણ સુરક્ષા ન હોય. તેનું અભિમાન તેને કોરી ખાય, તેનું અભિમાન તેને કોઈ પણ સમય પછાડી શકે છે. તેથી ભગવાને આપણા પર કૃપા કરી હોય તો નમ્ર રહેવું, વિનમ્ર રહેવું અને સરળ રહેવું. નારદજી અભિમાનયુક્ત છે. તેથી ભગવાન મહાદેવે જ નારદજીની પાછળ પાછળ ભગવાન મહાદેવે પોતાના ગણોને મોકલ્યા છે નારદજીની રક્ષા માટે. હવે નારદજી બેઠા હતા. વિશ્વમોહિની તેની સાથે પરણે નહીં, એટલે નારદજી નારાજ થયા હતા. એ સમયે ભગવાન મહાદેવના ગણો કહે છે કે નારદજી, અમે તમને વધારે તો ન કંઈ કહી શકીએ, પણ કમસે કમ તલ્લી પશુ, તલાવડીમાં તમારું મુખ જુઓ જરા. સ્વમુખ વાનર, તમારો ચહેરો જરા તલાવડીમાં જુઓ, પાણીમાં જુઓ, તમે કેવા દેખાવ છો. આ મહાદેવના ગણો જ્યારે બોલે છે, નારદજીને કહે ત્યારે તાત શબ્દ નીકળી જાય છે. ભગવાન મહાદેવ પાસે ગયા તો મહાદેવજી કેટલું સન્માન આપ્યું, હે તાત, હે નારદ. વિષ્ણુ ભગવાન પાસે નારદજી ગયા તો વિષ્ણુ ભગવાને કહ્યું, હે તાત. આ મહાદેવના ગણો શું કહે છે, હે નારદ. તાત ગયું, કારણ કે માણસ પોતાની જાતે જ નીચો પડી જતો હોય છે. હે નારદ મુનિ તવમ, હે નારદજી તમારું મોઢું જોવો જરા. ધારે તો મહાદેવના ગણો છે તેને તાત કહી શકતા હતા, નારદજી પોતાના વાણી વર્તનથી નીચા પડી ગયા છે. બીજાની દ્રષ્ટિમાં નીચું પડી જવું સહેલું છે, પણ આપણી દ્રષ્ટિમાં જ્યારે નીચા પડી જાય ને, ત્યારે આપણે કોઈ દિવસ જિંદગી પર ઊભા ન થઈ શકીએ. તે આપણે આપણી દ્રષ્ટિથી કોઈ નીચા ન પડવું. મહાદેવના ગણો કહે છે, હે નારદ, હે નારદ મુનિ ત્વમ વૃથાવદન મોહિતઃ. તમે વૃથામદ કરો છો, અભિમાન શું કરો છો નારદજી? જરા તમારો ચહેરો જુઓ, કઈ જગ્યાએ જુઓ, તલાવડીમાં જુઓ, સરોવરમાં નહીં. તમારું મુખ બાંદર જેવું છે ભાઈ. પસે એટલે જોવું. તમારો ચહેરો વાંદર જેવો છે. ને આવું જ્યાં કહ્યું ત્યાં નારદજીને ક્રોધ આવ્યો. નારદજી ક્રોધયુક્ત બંને શિવગણોને શ્રાપ આપ્યો છે કે તમે રાક્ષસ થશો. અને ક્રોધ કરતા કરતા નારદજી ભગવાન વિષ્ણુની પાસે આવે છે અને વિષ્ણુ ભગવાનને કહેવા લાગે છે કે વિષ્ણુજી, તમે મારી સાથે કપટ કર્યું છે. તમે નારણમાંથી નરરૂપ ધારણ કરશો, નારવિયોગના દુઃખનો અનુભવ કરશો તમે. નારદજી ભગવાન વિષ્ણુની સામે બહુ જ બોલ્યા છે. એ બધા શબ્દો આપણે ન બોલી શકીએ એવું નારદજી વિષ્ણુ ભગવાનની સામે બોલ્યા છે. કારણ કે નારદજી ક્રોધમાં છે અને ક્રોધની કોઈને ઓળખાણ ન હોય. અજ્ઞાન થતી ક્રોધ ઉત્પન્ન થાય, અભિમાનથી ક્રોધ વધે. ક્રોધને કટુ વાક્ય સાથે ઘનિષ્ઠ સંબંધ હોય તેથી ક્રોધ આવે ત્યારે માણસે મૌન રહેવું જોઈએ. પણ ક્રોધમાં મૌન રહેવું એટલું અઘરું છે. હિમાલય પહાડને હાથમાં ઉચકી લેવો સહેલો છે, પણ ક્રોધમાં મૌન રહેવું એ અતિ કઠિન છે. ક્રોધ આવે ત્યારે મુખ ખુલી જાય, કાન બંધ થઈ જાય, આંખ પણ બંધ થઈ જાય. બસ મુખમાંથી કેવા કેવા શબ્દો નીકળે તેને કંઈ ખબર નથી રહેતી. અત્યંત ક્રોધી વ્યક્તિ આંખ હોય તો પણ તેને અંધ સમજવું. ક્રોધનું તોફાન એ વિવેકનો જળમૂળમાંથી નાશ કરે છે. ક્રોધને જીતવા માટે મૌન રહેવું જોઈએ. જીવનમાં અઘરામ અઘરી વસ્તુ હોય તો મૌન રહેવું. શિવજીએ ભવાનીને બહુ વ્રતોની શૃંખલા દેખાડી કે પાર્વતી, મને આ વ્રત પ્રિય છે, આ વ્રત મને વહાલું છે. જેટલી તિથિ, જેટલા મહિના, આટલા બધા જ વ્રતોનું વર્ણન મહાદેવજીએ કર્યું. પણ અંતે મહાદેવજી એમ કહ્યું કે મૌન વ્રત મને બહુ જ વહાલું છે.
તેથી જીવનમાં બીજા કોઈ વ્રતો આપણાથી ન થઈ શકે, પણ મૌન રહેવું એ મોટામાં મોટું વ્રત છે. મૌન રહેવાથી ભીતરી શક્તિ ખીલે, મૌન રહેવાથી આપણી ઉર્જાની વૃદ્ધિ થાય, મૌન રહેવાથી આયુષ્યની વૃદ્ધિ થાય, મૌન રહેવાથી ચહેરાનો ભાવ ખીલે, આપણા ઓઠ પણ રક્તવર્ણ થવા લાગે. મૌન રહેવાના આટલા બધા ફાયદા છે, બોલવાનો એક પણ ફાયદો નથી. તેથી મૌન રહેવું જોઈએ. યોગ્ય સમયે બોલવું, કઈ રીતે બોલવું, કેમ બોલવું, કેટલું બોલવું, એની આપણને સભાનતા હોવી જોઈએ. તેને કહેવાય બોલવાની કલા. નારદજીનો ક્રોધ શાંત થયો છે. એ ક્રોધ તો કેટલી વાર રહે ભાઈ? 10 મિનિટ ક્રોધ રહે, અડધો કલાક બહુ તમે ક્રોધમાં રહી શકો, સમજો ને. ઇમ્યુનિટી પાવર જોરદાર હતો, 1 કલાક તમે ક્રોધમાં રહી શકો, બાકી વધારે કેટલો સમય? નારદજી ક્રોધમાંથી મુક્ત થયા, શાંત થયા છે. ક્રોધ શાંત થયો એટલે નારદજીને યાદ આવ્યું, કરે મહાદેવના ગણોને મેં શ્રાપ આપ્યો, ભગવાન વિષ્ણુનું મેં અનાદર કર્યું, આ બધું મેં શું કર્યું? હવે નારદજી હૃદયથી પસ્તાવા લાગે છે. અને ક્રોધ પસ્તાવો જ આપી જાય છે, ક્રોધ ઉદ્વેગ આપી જાય, ક્રોધ ચિંતા આપી જાય છે, ક્રોધ બેચાને આપી જાય છે. ક્રોધ બીજું શું આપે? ક્રોધ અપમાન આપે, પછડાટ આપે. નારદજી પોતાના ક્રોધમાંથી મુક્ત થયા છે. ભગવાન વિષ્ણુજીને કહેવા લાગે છે કે વિષ્ણુ ભગવાન, મેં તમારું અપમાન કર્યું, અનાદર કર્યું, અને મારા મુખેથી મને બોલાઈ ગયું કે નારણમાંથી નરરૂપ ધારણ કરશો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, બધી જ લીલા ભગવાન મહાદેવજીની છે. નારદજી, નારણમાંથી નરરૂપ ધારણ કરીશ, ભગવાન પ્રભુ શ્રી રામ રૂપે હું ધરતી પર વિચરણ કરીશ. નારદજી, નિયતિ જે નિર્ણય લેતી હોય એ જ થતું હોય. નારદજી, આપણે તો નિમિત્ત માત્ર છે. એ જ સમયે ભગવાન મહાદેવના ગણો આવે છે. નારદજી આગળ ક્ષમા માગે છે કે નારદજી, અમને ક્ષમા કરો, આપે અમને શ્રાપ આપ્યો, અમે બંને રાક્ષસ થઈશું, અમે તો મહાદેવના ગણ છીએ. ત્યારે નારદજીએ કહ્યું કે શિવગણો સાંભળો, તમે રાક્ષસ તો થશો જ, પણ એવા પ્રતાપી રાક્ષસ થશો, દેવતાઓ પણ તમને આધીન થશે. દુનિયાના બધા જ દુર્ગુણો તમારામાં રહેશે, પણ એક સદગુણ તમારા હૃદયમાં નિરંતર રહેશે. મહાદેવની ભક્તિથી તમે વંચિત નહીં થાવ. તમારા હૃદયમાં ભરપૂર ભગવાન મહાદેવની ભક્તિ રહેશે. તમારું નામ રાવણ અને કુંભકર્ણ રહેશે. ભગવાન વિષ્ણુજી નારણમાં તે નરરૂપ ધારણ કરશે, ભગવાન પ્રભુ શ્રી રામ રૂપે પ્રગટ થશે, અને ભગવાન પ્રભુ રામ દ્વારા આપનું કલ્યાણ થશે. નારદજી, એવું નથી કે તમારું મૃત્યુ થશે, તમારું બંનેનું કલ્યાણ થશે. અને ભગવાનના હાથથી જેનો અંત થાય એનું તો સર્વ કલ્યાણ જ હોય. તેથી શિવ મહાપડા ગ્રંથના પ્રારંભે થોડી ભગવાન રામજીની કથા, રાવણ કુંભકર્ણની કથા, પણ એ બંને કથાઓમાં આપણે પ્રણામ કરીએ છીએ, કારણ કે આપણે નારદજીની સાથે રહેવાનું છે. અને નારદજી હવે હાથ જોડીને, કોઈ જગ્યાએ અગરબત્તી જગ્યાએ બંધ કરી આવો ને, ગળામાં દુખવા માંડ્યું અગરબત્તીથી. નારદજી હાથ જોડીને હવે ભગવાન વિષ્ણુજીને કહે છે, મેં 2-3 વાર કહ્યું કે ભાઈ વાસ આવે અગરબત્તી નહીં પણ. નારદજી ભગવાન વિષ્ણુજીને કહે છે કે ભગવાન શ્રી હરિ, મને યોગ્ય માર્ગદર્શન કરો. હવે હું શું કરું? મને હૃદયમાં સંતાપ જાગ્યો છે, હૃદયમાં ઉદ્વેગ થવા લાગ્યો છે. ત્યારે ભગવાન વિષ્ણુજી કહે છે, નારદ, ક્રોધ કરવાથી સંતાપ મળે છે. અને સાંભળો નારદ, જ્યારે આપણે કોઈને શ્રાપ આપીએ ને, ત્યારે આપણું પુણ્ય જેટલું હોય બધું જ પુણ્યનો ક્ષય થાય. તેથી નારદજી, થોડું દુઃખ વેઠી લેવું જોઈએ, એક કદમ પાછળ હટી જવું જોઈએ. પણ નારદજી, કોઈને શ્રાપ ના આપો. અને આપણે પણ આપણા જીવનમાં ખૂબ એ વસ્તુને યાદ રાખવાની છે, કોઈને શ્રાપ નહીં આપવાનો. આપણે ઘણીવાર વાતમાં શ્રાપ આપતા હોય છે, એનું આમ થાય, એનું આમ થાય, એનું આમ થાય, એનું તેમ થાય. નહીં, કોઈ દિવસ નહીં. ભગવાન મહાદેવજી દક્ષ મહારાજને કહેલું, દક્ષ મહારાજ, બીજા માટે જે વિચારીએ છીએ આપણા માટે પહેલાં થાય. તેથી દક્ષ મહારાજ, એવો વ્યવહાર ન કરવો કે આપણા વ્યવહારથી બીજાને દુઃખ થાય. જેવો વર્તાવ બીજા સાથે કરીએ એવો વર્તાવ આપણા માટે ફલિત થાય. તેથી કથા સાંભળતા વાતને લઈ લેવાની છે, કોઈ દિવસ કોઈને શ્રાપ નહીં. થોડું ભલે દુઃખ ભોગવી લેવાનું, થોડું મૌન રહી જવાનું, થોડું સહન કરી લેવાનું. જ્યારે આપણે કોઈને શ્રાપ આપીએ છીએ ત્યારે એમનું તો અહિત થાય કે ન થાય, પણ આપણું અહિત થવાની શરૂઆત થઈ જાય છે. કોઈના માટે ખરાબ વિચારીએ, એમનું તો ખરાબ થાય કે ન થાય, પણ આપણું ખરાબ થવાની શરૂઆત થઈ જાય છે. તો જે બોલીએ, જે વિચારીએ એ આપણાથી પ્રારંભ થાય છે. તેથી સારું વિચારવું, સારું બોલવું. શા માટે? જેથી કરીને આપણું પહેલું સારું થાય. ભગવાન શિવે દક્ષ મહારાજને કહેલું, દક્ષ મહારાજ, કોઈ શાંત જલથી ભરેલું સરોવર હોય, જ્યાં પથ્થર પડે છે
ત્યાંથી તરંગો ઉત્પન્ન થાય છે અને તરંગો પૂરા સરોવરમાં ફેલાય છે. તેથી જે કાંઈ બોલશું તે આપણાથી પ્રારંભ થશે. તેથી સારું બોલવું, સારું વિચારવું, સારા કાર્યો કરવા, તેથી હર હંમેશા આપણું સારું થાય. નારદજી ભગવાન વિષ્ણુજીને કહે છે, શ્રી હરિ, આપ મને કોઈ માર્ગદર્શન આપો, હવે મારે શું કરવું જોઈએ? હવે મારું મન શાંત કેમ રહે? મેં શ્રાપ આપ્યો, મેં ક્રોધ કર્યો, હું અભિમાની બન્યો, મારા હૃદયમાં સંતાપ ચાલી રહ્યો છે. સંતાપમાંથી મને વિશ્રામ મળે એવી સુંદર મને કઈ આપ કહો, માર્ગદર્શન કરો તમે. જ્યારે ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદ, મનને શાંત કરવા માટે, અશાંતિમાંથી શાંતિ તરફ ગતિ કરવા માટે સર્વશ્રુતિ શ્રુતમ શેવમ મંત્ર જપક ષડક્ષરમ. નારદજી, આદિ મંત્ર, મૂળ મંત્ર, મહામંત્ર, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર, મંત્રનો મંત્ર, એ મંત્રનો આશ્રય કરો. જે મંત્રનો મહિમા વેદ ગાય, પુરાણ ગાય, ઋષિમુનિ ગાય, દેવતાઓ ગાય છે, જે મંત્ર સુખ આપનારો છે, જે મંત્ર શાંતિ આપનારો, સંપત્તિ આપનારો, સંતતિ આપનારો છે, એ મંત્રનો આશ્રય કરો. ભગવાન વિષ્ણુજી આ શ્લોક બોલ્યા છે, સર્વશ્રુતિ સર્વશ્રુતિ શ્રુતમ શેવમ. જે શિવજીનો મંત્ર, જે મંત્રનો મહિમા શ્રુતિ વેદ ગાતી, વેદ જેનું મંત્રનું ગાયન કરે છે, એ મંત્રનો જાપ કરો. જે મંત્રના અક્ષરો 6 અક્ષરો છે, વિષ્ણુ સ્વયં બોલે છે. સર્વશ્રુતિ શ્રુતમ શેવમ મંત્ર જપ ષડક્ષરમ. મંત્ર જપ ષડક્ષરમ. નારદજી કહે છે, ભગવાન શ્રી હરિ, એવો તો કયો મંત્ર છે જે મંત્રનો મહિમા વેદ ગાય, પુરાણ ગાય, ઋષિમુનિઓ જે મંત્રનો મહિમા ગાય છે, જેનો મહિમા દેવતાઓ ગાય, ઋષિમુનિઓ ગાય છે, જે સુખ આપનારો, શાંતિ આપનારો છે, મંત્રનો પણ મંત્ર છે. તમે પંચાક્ષર મંત્રનો જાપ કરો. હલતા, ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા, ઘરમાં, વનમાં, સ્મશાનમાં, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં જપે પંચાક્ષરમ સર્વસિદ્ધિ લભે નર. દુનિયાની દરેક સિદ્ધિ આપનારો આ મંત્ર છે. નારદજી, ઓમ નમઃ શિવાય મંત્રનો આશ્રય કરો તમે. સપ્તકોટી મહામંત્રે. નારદજી, આ દુનિયામાં 7 કરોડ મહામંત્ર છે. કોઈ મનુષ્ય 7 કરોડ મહામંત્રના જાપ કરે અને જે ફલ મળે એ જ ફલ પંચાક્ષર મંત્રનો જાપ કરવા માત્રથી પ્રાપ્ત થાય. તેથી નારદજી, આ મંત્રનો આશ્રય કરવા. હાલતા, ચાલતા, બેસતા, ઉઠતા, નિરંતર જીવાગ્રે વર્તતે તસ્ય સફલમ જીવિતમ. તમારું જન્મ સફળ થઈ જશે, તમારું જીવન સફળ થશે. નારદજી, આ મંત્રનો જાપ કરો. અને સાંભળો નારદજી, જે કોઈ મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્રને સામાન્ય મંત્ર સમજે છે, તેના પુણ્યનો ક્ષય થાય. અને જે કોઈ મનુષ્ય મહાદેવને સામાન્ય દેવ તરીકે જોવે છે, તેના પર પુણ્યનો ક્ષય થાય. નારદજી, મહાદેવજી દેવતાઓના આરાધ્ય દેવ છે. નારદજી, મહાદેવ આપણા સૌના ઈષ્ટ છે. આપણે સૌ ભગવાન મહાદેવના ચરણમાં બેસનારા છીએ. સાંભળો નારદજી, કોઈ એક ભગવાન મહાદેવના નિરાકાર શિવલિંગનું પૂજન કરે તો વિશ્વના દરેક દેવી, દેવતા, ગ્રહો, તીર્થો, નક્ષત્ર સૌની પૂજા કરવા માત્રથી આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગ મુચ્છતે. એક શિવલિંગનું પૂજન કરવાથી દરેકનું પૂજન કરવાનું ફળ પ્રાપ્ત થાય. કોઈ અલગ અલગ દેવી દેવતાઓની પૂજા કરવાનો આપણી પાસે અવસર ન મળે. અને એક શિવલિંગની પૂજા કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય. એ જ રીતે નારદજી, જે કોઈ મનુષ્ય પંચાક્ષર મંત્રનો જાપ કરે છે તેને વિશ્વના દરેક દેવી દેવતાઓનો મંત્ર જાપ કરવાનું ફળ પ્રાપ્ત થાય. નારદજી, 9 ગ્રહોના મંત્રો પણ ઓમ નમઃ શિવાય મંત્રની અંદર છુપાયેલા છે. જે કોઈ પંચાક્ષર મંત્રનો આશ્રય લે છે તેને કોઈ ગ્રહ પીડા ન રહે, તેને કોઈ પિતૃ પીડા ન રહે, તેને કોઈ દોષ ન રહે, કોઈ પ્રદોષ ન રહે. જે મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. નારદજી, આ પંચાક્ષર મંત્રનો આશ્રય કરો. ઓમ સાથે જોડીને આપ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ઓમ નમઃ શિવાય બોલીએ કે નમઃ શિવાય બોલીએ, બંનેનું ફલ સમાન છે. પણ દીક્ષિત થયેલા માણસોએ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. જે દીક્ષિત થયેલા નથી તેના નમઃ શિવાય ફલશ્રુતિ બંનેની સમાન છે. નારી શરીરે શ્રી શિવાય નમઃ એમ બોલવું જોઈએ. પણ અંતે ભગવાને છૂટ આપે છે કે કોઈ પણ પુરુષ નથી, કોઈ પણ નારી નથી, કોઈ પણ જાતિ નથી, કોઈ પણ જ્ઞાતિ નથી. જાતિ રે પણ હું છોડીને આવો રે મેદાનમાં, કોણ પુરુષ કોણ નારી? દરેક ભગવાન શિવજીના સ્વરૂપો છે.
અંતે ભગવાન વ્યાસજીએ કહ્યું કે દરેક મનુષ્ય માટે કલ્યાણકારી કોઈ મંત્ર હોય તો પંચાક્ષર મંત્ર છે. સપ્ત ઋષિઓ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. વિશ્વના દરેક દેવતાઓ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. ભગવાન રામજી પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. ભગવાન દ્વારકાધીશ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. ઉપમન્યુ ઋષિના ચરણોમાં બેસી દ્વારકાધીશે પંચાક્ષર મંત્રની વિદ્યા ગ્રહણ કરી અને ઉપમન્યુ ઋષિએ કહ્યું કે હે કૃષ્ણજી, આપ આ મંત્રનો આશ્રય કરો. તમારું સામર્થ્ય, તમારું સામ્રાજ્ય અને તમારી જે કંઈ કામના હશે એ આ મંત્ર પૂર્ણ કરશે. તેથી ભગવાન દ્વારકાધીશ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. બ્રહ્માજી પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. વિષ્ણુજી પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. સપ્ત ઋષિઓ પંચાક્ષર મંત્રનો જાપ કરે. નારદજી સ્વયં ભગવાન વિષ્ણુજી જ નારદજીને કહે છે કે નારદજી, સર્વશ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ષડક્ષરમ. આપ ષડક્ષર મંત્રનો જાપ કરો, જો આદિ મંત્ર મૂળ મંત્ર છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી પણ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. મહામંત્રનો પણ મહામંત્ર છે. તેથી જે મનુષ્ય પંચાક્ષર મંત્રને સામાન્ય મંત્ર સમજે છે એના પુણ્યનો ક્ષય થાય. તેથી વિશ્વના દેવતાઓ, ઋષિ, મુનિ, રામ, ભગવાન વિષ્ણુ સૌ આ મંત્રનો આશ્રય કરે છે. યમરાજા સ્વયં આ મંત્રનો આશ્રય કરે છે. આપણે પણ હાલતા ચાલતા, બેસતા, ઉડતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા પંચાક્ષર મંત્રનો આશ્રય કરે. ભગવાનની મહાદેવની પૂજા માટે અલગ અલગ મંત્ર સ્તોત્ર કંઠસ્થ ન હોય તો પંચાક્ષર મંત્ર બોલીને ભગવાન મહાદેવને જલાભિષેક કરી શકાય. પંચાક્ષર મંત્ર બોલીને ભગવાનને ભસ્મનું ત્રિપુંડ કરી શકાય. પંચાક્ષર મંત્ર બોલીને ભગવાનને ચંદન ચડાવી શકાય. પંચાક્ષર મંત્ર બોલતા બોલતા ભગવાનને સૌભાગ્ય દ્રવ્ય ચડાવી શકાય. પંચાક્ષર મંત્ર બોલતા બોલતા ભગવાનને ફૂલોનો શણગાર થઈ શકે છે. પંચાક્ષર મંત્ર બોલીને બિલોપત્ર મહાદેવને ચડાવી શકાય છે. એમાં કોઈ શંકા નથી. આ બધા જ શ્લોકો મારી પાસે છે, પણ શ્લોકો ઓછા બોલું જેથી કરીને કથાનો ક્રમ વધારે થઈ શકે. તેથી ક્યારેય પણ બિલોપત્ર આપણે બોલતા હોય, બિલોપત્ર ચડાવતા હોય તો બિલોપત્રનો મંત્ર ન આવડે તો ઓમ નમઃ શિવાય બોલીને ભગવાન શિવજીને બિલોપત્ર આપણે ચડાવી શકાય છે. તેથી આ મંત્ર જેના મુખમાં હોય છે એનું મુખ એ ગંગા તુલ્ય છે. તેથી હાલતા ચાલતા, બેસતા, ઉડતા આ મંત્ર દરેક કામનાની પૂર્તિ કરનારો છે. અને આ મંત્ર કોઈ પણ રીતે ભજવામાં આવે, આ મંત્ર હંમેશા સુખદ ફળ આપે છે, કોઈથી વિપરીત ફળ ના આપે. કોઈ પણ સમયે, કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ અપવિત્ર અવસ્થામાં મંત્રનું ઉચ્ચારણ કરવાથી માણસને હંમેશા સુખ આપનારો મંત્ર છે, શાંતિ આપનારો મંત્ર છે. અનુભવ તો કરજો. આજથી શરૂઆત કરો કે હું રોજ માટે ઓમ નમઃ શિવાય મંત્રનો નિરંતર જાપ કરીશ. આમ તો જેનો ઇષ્ટ મંત્ર હોય તેને ઓમ નમઃ શિવાયની રોજ 6 માળા કરવી જોઈએ. નમઃ શિવાય 5 અને ઓમને સાથે જોડી દો એટલે 6 અક્ષર થઈ જાય, એટલે ષડક્ષર મંત્ર કહેવાય. તો રોજ માટે ઓમ નમઃ શિવાય મંત્રની 6 માળા કરવી. થઈ શકે તો સહસ્ત્રાણી પંચાક્ષરમ એક 10 માળા રોજ કરવી જોઈએ તો 1000 પંચાક્ષર મંત્ર થાય. તો એની કામના, તેમની મનોકામના મહાદેવજી સંપૂર્ણ પૂર્ણ કરે છે. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને પંચાક્ષર મંત્ર આપ્યો છે, એના મહામંત્ર છે. આપણે તો ગાઈએ છીએ, આપણા સત્સંગમાં ગવાતું હોય, બહેનો મહિલા મંડળ ભેગું થાય ત્યાં પણ ગાતા હોય, આપણા મંદિરોમાં, શિવાલયમાં આપણે ગાતા હોઈએ. આ શા માટે ગાઈએ છીએ? એટલા માટે તો ગાઈએ છીએ કે શાસ્ત્ર સંમત છે મંત્ર મહામંગલકારી. શા માટે ગાઈએ ને? જો આપણે મંત્રનો જાપ ન કરીએ તો ગાવું શા માટે? ગાવું તો પછી સમજવું જોઈએ, સમજવું તો સ્વીકારવું જોઈએ. આપણી જાણીતી પંક્તિ છે